બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ડાંગિયા મડાણા સ્થિત એસઆરપી કેમ્પ ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ટીમોને જરૂરી સાધનો અને માનવબળ સાથે સજ્જ રાખવામાં આવી છે, જેથી વરસાદની ગંભીર સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, નદી નાળાઓ અને સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ સંબંધિત વિભાગોને પણ સતર્ક રહેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે 24 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સાહેબ ભરત વસાવા, એસડીઆરએફ ટીમ મડાણા. અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટરશ્રીના અંડરમાં અત્યારે સ્ટેન્ડ બાય છે અમે આગળ, અને અમારી જોડે અત્યારે પૂરતું જે ડિઝાસ્ટર પૂર હોય કે પછી કોઈ પણ કુદરતી આફતો હોય કે કૃત્રિમ આફતો હોય એને પહોંચી વળવા અમે અમારી ટીમ સક્ષમ છે. અમારે આશરે 25 જવાનો છે અમારે ટીમની અંદરમાં, અને આધુનિક બધા અમારી પાસે ટૂલ્સ ને ઇક્વિપમેન્ટ છે, જે બોટ, ફાઇબર બોટ, રબર બોટ, તરાપો, તે બીજા પણ સાધનો છે કે બિલ્ડિંગ કોલેપ્સ થઈ જાય તો એના માટેના સાધનો પણ છે.